આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના આજના પહેલા પાને તિલક ભદ્રુની તસવીર સાથે સચિત્ર અહેવાલ છે કે ભુજિયો નખ શીખ નંદનવન, ભુજના ગૌરવ સમાન ભુજિયા ડુંગરનું આ વિહંગ દ્રશ્ય ખરેખર આંખ ઠારનારું છે. વરસાદી વહાલ વરસ્યા પછી ચોમેર છવાયેલી લીલોતરીએ લાડ લડાવ્યા હોય તેમ ટોચથી તળેટી સુધી નખ શીખ નંદનવન બનેલા ભુજિયા ડુંગરે જાણે 16 શણગાર સજ્યા છે. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજની રોટરી ક્લબને વાયબ્રન્ટનો ખિતાબ. આબુ ખાતે રોટરી એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે રાજ્યના પોલીસ વડા આજે ભુજમાં લોકો સાથે સંવાદ સાધી પ્રશ્નો સાંભળશે. આઈજી કચેરી ખાતે યોજાશે ખાસ લોકલક્ષી કાર્યક્રમ. ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી વિકાસ સહાય શુક્રવારે ભુજની મુલાકાતે આવી રહ્યા છે. હું ચિત્રા ચૌધરી. આજે વિશ્વ વસ્તી દિવસ. દિવ્ય ભાસ્કરની હેડલાઇન લખે છે, 15 વર્ષમાં 21% વધી ગુજરાતની વસ્તી. વિશ્વ વસ્તી દિવસ પર 25 પોઈન્ટમાં ગુજરાતનું રોચક વિશ્લેષણ. ગુજરાતની વસ્તી 170 દેશોથી વધુ. 22 રાજ્યોની રાજધાની કરતાં પણ વધુ અમદાવાદની વસ્તી. ગુજરાતમાં વધી રહ્યા છે યુવાનો. 65% વસ્તી 35 વર્ષથી નાની. દર બીજો ગુજરાતી 25 વર્ષથી નાનો અને દર 12મો ગુજરાતી વૃદ્ધ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, હમીરસરમાં 1 ફૂટ પાણી નીચે ઉતર્યું. તળાવની પાળથી 20 ફૂટ દૂર સુધી તળિયું ફાટી ગયાનું પ્રાથમિક તારણ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર કલાના સમાચાર છે. 7મીએ દિલ્હીમાં કચ્છના હસ્તકળાના 3 કારીગરોને રાષ્ટ્રીય પુરસ્કાર અપાશે. વણાટ કામ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ એવોર્ડની જાહેરાત. એવોર્ડ માટે પસંદ થયેલી શાલ બનાવતા 6 માસ થયા. દીનાબેન છેલ્લા 22 વર્ષથી વણાટ કામ ક્ષેત્રે જોડાયેલા છે. ખરડકલા વૈશ્વિક ફલક પર પહોંચાડી. સામંતભાઈ તેજસીભાઈ વણકરને લુપ્ત થતી ખરડકલા વારસામાં મળેલી, જેને આજે પણ જીવિત રાખી છે. પોલિયોગ્રસ્ત ભોજરાજભાઈએ મશરૂ કળા સાચવી રાખી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં અંદરના પાને તસવીર અહેવાલ છે. કચ્છમાં વિવિધ સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ભાવભરી ઉજવણી કરવામાં આવી. મંદિરો, સ્કૂલ, કોલેજોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવાયું. ગુજરાત સમાચારમાં અંદરના પાને હેડલાઇન છે, ગંભીરા પુલની દુર્ઘટના બાદ ભુજમાં રાજાશાહી વખતના કૃષ્ણાજી પુલના નવનિર્માણ માટે તંત્ર ગતિશીલ બન્યું. મોરબી દુર્ઘટના બાદ આ જર્જરિત પુલ સદંતર બંધ કરવામાં આવ્યો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ₹4 કરોડના ખર્ચના તાંત્રિક અંદાજ સાથે મંજૂરી મેળવવા માટેની પુનઃ દરખાસ્ત રાજકોટ કચેરીને તાત્કાલિક મોકલવામાં આવી. ગુજરાત સમાચારમાં અંદરના પાને ખેતીના સમાચાર. કચ્છમાં વરાપ નીકળતા ખેડૂતોએ 2.72 લાખ હેક્ટરમાં બી વાવ્યા. ખરીફ પાકની સરેરાશ 43% વાવણી. અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી અને ઘાસચારાના વાવેતરના કર્યા મંડાણ. હું પરમ મકવાણા. સંદેશના પહેલા પાને સમાચાર છે, બેટિંગ એપ સ્કેમ, પ્રકાશરાજ દેવરકોંડા સહિત 29 સામે એફઆઈઆર. ઓનલાઈન સટ્ટો તેમજ મની લોન્ડરિંગના કેસમાં ઈડીનો સપાટો. ગેરકાનૂની રીતે બેટિંગ એપ્સને પ્રમોટ કરવાનો આરોપ. ઇન્ફ્લુએન્સર્સ, યુટ્યુબર્સનો સમાવેશ. ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રચાર સામે મોટી હસ્તીઓને કરોડોની ફી મળતી હોવાનો આરોપ. લોકોને આર્થિક રીતે નુકસાન.
સંદેશના ત્રીજા પાને સમાચાર છે ભુજ પાલિકા દ્વારા હમીરસરના પાણી અને કિનારાને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ. વરસાદ બાદ પાણીની આવ સાથે કચરો તણાઈને તળાવમાં પહોંચ્યો. 4 ટ્રેક્ટર કચરાનો નિકાલ. પૂજાપા સહિતનો સામાન તળાવમાં ન પધરાવા અપીલ કરાઈ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે ગંભીરા બ્રિજ સલામત હોવાના દાવા કરનાર નાયકાવાલા સહિત 4 અધિકારી સસ્પેન્ડ. સરકારના માથે માછલા ધોવાતા તાત્કાલિક અસરથી પગલાં લેવાયા. નાયબ KEUC પટેલ, RT પટેલ અને મદદનીશ ઇજનેર જેવી શાહની સામે પગલાં. લોકો બૂમો પાડી રહ્યા હતા, બ્રિજ જોખમી છે, છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર